નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ આપણી સુપરહિટ જિલ્લા વાઇઝ જીકે સિરીઝના અંતિમ પડાવ પર. ભાગ 1થી શરૂ થયેલી આ સફરમાં તમે જે સાથ આપ્યો છે તેના કારણે આજે આપણે ગુજરાતના 29 જિલ્લાઓ વટાવીને છેલ્લા 3 મહત્વના જિલ્લાઓ સુધી પહોંચ્યા છીએ. આજે આ ફાઇનલ વિડીયોમાં આપણે વાત કરીશું હાફૂસની નગરી વલસાડ, શ્વેત ક્રાંતિના મથક આણંદ અને ગુજરાતના ઉદય સમાન દાહોદ જિલ્લા વિશે. આ 30 પ્રશ્નો પૂરા થતાની સાથે જ તમારા ગુજરાતના તમામ 33 જિલ્લાઓનું જ્ઞાન સંપૂર્ણ થઈ જશે. તો આ ઐતિહાસિક સફરના છેલ્લા ભાગને માણવા તૈયાર થઈ જાઓ. ચાલો શરૂ કરીએ. વલસાડ જિલ્લો, દક્ષિણનું પ્રવેશદ્વાર. વલસાડ જિલ્લો કઈ નદીના કિનારે વસેલો છે? જવાબ છે ઔરંગા નદી. વિશ્વ પ્રસિદ્ધ હાફૂસ કેરી માટે વલસાડનું કયું સ્થળ જાણીતું છે? જવાબ છે વલસાડ, હાફૂસની નગરી. પારસીઓનું સૌથી પવિત્ર ગણાતું ઈરાન શાહ આતશ બહેરામ ક્યાં આવેલું છે? જવાબ છે ઉદવાડા. વલસાડમાં કયો પ્રખ્યાત બીચ એટલે કે દરિયાકિનારો આવેલો છે જે પ્રવાસન માટે જાણીતું છે? જવાબ છે તિથલ બીચ. દક્ષિણ ગુજરાતનું કયું ઊંચું શિખર વલસાડ જિલ્લામાં આવેલું છે? જવાબ છે વિલ્સન હિલ. પારનેરાના ડુંગર પર કયા ઐતિહાસિક શાસકનો કિલ્લો આવેલો છે? જવાબ છે છત્રપતિ શિવાજી મહારાજ. ભારતની સૌથી મોટી કેમિકલ વસાહતોમાંની એક અતુલ કયા જિલ્લામાં છે? જવાબ છે વલસાડ. વલસાડ જિલ્લો કઈ રાજ્યની સરહદ સાથે જોડાયેલો છે? જવાબ છે મહારાષ્ટ્ર. કઈ નદી વલસાડ જિલ્લામાં થઈને વહે છે અને તેના પર દમણગંગા ડેમ છે? જવાબ છે દમણગંગા નદી. પ્રખ્યાત લેખિકા કુંદનિકા કાપડિયાએ સ્થાપેલ નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં છે? જવાબ છે વલસાડ. આણંદ જિલ્લો, શ્વેત ક્રાંતિનું મથક. આણંદ જિલ્લો કયા વર્ષમાં ખેડા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો? જવાબ છે 1997. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી એમૂલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે આણંદ. ભારતના મિલ્કમેન તરીકે ઓળખાતા કયા વ્યક્તિએ આણંદને પોતાની કર્મભૂમિ બનાવી હતી? જવાબ છે ડૉક્ટર વર્ગીસ કુરિયન. આણંદ જિલ્લામાં આવેલું કયું શહેર કેળવણી ધામ તરીકે ઓળખાય છે? જવાબ છે વલ્લભ વિદ્યાનગર. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે આણંદ. આણંદ જિલ્લાનું કયું સ્થળ અકીકના ઉદ્યોગ માટે ઐતિહાસિક કાળથી જાણીતું છે? જવાબ છે ખંભાત. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે આણંદ. ખંભાત કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે આવેલું છે? જવાબ છે મહી નદી. આણંદ જિલ્લામાં આવેલું કયું સ્થળ તેલીબિયા સંશોધન માટે પ્રખ્યાત છે? જવાબ છે નવાગામ. મહી નદી પરનો વણાકબોરી ડેમ કયા બે જિલ્લાની સરહદ બનાવે છે? જવાબ છે આણંદ અને ખેડા. દાહોદ જિલ્લો, સૂર્યોદયની ભૂમિ. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? જવાબ છે દાહોદ. મુગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ કયા સ્થળે થયો હતો? જવાબ છે દાહોદ કિલ્લામાં. દાહોદ નામ કયા બે રાજ્યોની સરહદ હોવાને કારણે પડ્યું છે? જવાબ છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે દાહોદ. દાહોદ જિલ્લામાં કયું અભયારણ્ય રીંછ માટે જાણીતું છે? જવાબ છે રતનમહલ રીંછ અભયારણ્ય. આદિવાસી સંસ્કૃતિનું કેન્દ્ર ગણાતું દેવગઢ બારિયા કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે દાહોદ. દાહોદમાં હોળી પછી કયો પ્રખ્યાત મેળો ભરાય છે? જવાબ છે ગાય ગુહાટીનો મેળો. દાહોદમાં આવેલું કયું સ્થળ રેલવે વેગન વર્કશોપ માટે જાણીતું છે? જવાબ છે ફ્રીગંજ દાહોદ. દાહોદ જિલ્લો કયા મુખ્ય પાકના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ છે મકાઈ. ભીલ સેવા મંડળના સ્થાપક ઠક્કર બાપાએ કયા જિલ્લામાં આદિવાસી સેવા કરી હતી? જવાબ છે દાહોદ.